ખેડૂત જ્યારે એના હક માટે, એના ન્યાય માટે આજે માર્કેટિંગ યાર્ડ બોટાદની અંદર આવ્યો, તેને રોકવામાં આવે છે અને દંડ દેવામાં આવે છે. પણ પ્રશાસનને પણ અમે ખુલ્લી નજરેથી કહેવી છીએ કે ભાજપનો હાથો બનીને કામ ન કરો. મહેરબાની કરીને કોઈ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં ન આવે. આ ખેડૂત એના ન્યાય માટે આવ્યા છે. તમે પૂરતા પ્રમાણમાં ભાવ આપતા હોય તો કોઈ ખેડૂતને નવરાઈ નથી, ટાઈમ નથી, પણ તમે ખેડૂત સાથે અન્યાય કર્યો છે એટલા માટે ખેડૂતો અહીંયા આવ્યા છે અને એને ન્યાય મળવો જોઈએ. અન્યથા લાખોની સંખ્યામાં અહીંયા બોટાદની અંદર હજી ખેડૂત આવશે. ખેડૂતોની તાકાતને આ પ્રશાસન અને ભાજપ નબળાઈથી ન લે. આ ખેડૂતો છે, આ કોઈ આતંકવાદીઓ પેલા તો નથી, અને કોઈ એવો ગંભીર ગુનો નથી કર્યો. આજ માર્કેટિંગ યાર્ડની અંદર 2 દિવસથી સતત અમારા સાથીઓ આંદોલન કરી રહ્યા છે ખેડૂતોના ન્યાય માટે. રાત દિવસ ખેડૂત મહેનત કરે છે. ના પોલીસ અધિકારીઓ દ્વારા ખેડૂતો સરકારની મીઠી નજર નીચે જે લાઠીચાર્જ કરવામાં આવ્યો તે ખૂબ ગંભીર બાબત કહેવાય. વહેલામાં વહેલી તકે અંદર જે સાથીઓ ઉપવાસ કરે છે એને ખાવા પીવાની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. અન્યથા બોટાદની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતોને બોલાવવામાં આવશે અને ખેડૂતોના ન્યાય માટે લડત લડવામાં આવશે. આજ આ શરૂઆતની અંદર મેં લઈ જાય છે.